નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું રણ में खिल्યું गुलाब। सितारों से आगे जहाँ और भी है, अभी इश्क के इम्तिहान और भी है। 18 વર્ષનો અખિલ શાહ 16 વર્ષની અક્ષરા જૈનને પ્રેમપત્ર લખવા માટે બેસી ગયો। બેડરૂમમાં એ એકલો જ હતો। મધરાતનો સમય હતો, ઉંમર હતી, પાકો પ્રેમ હતો અને કાચી પાકી સમજણ હતી। ડિયર અક્ષરા, તને ખબર નથી કે તું મને કેટલી ગમે છે। રોજ સવારે જ્યારે હું દેરાસર તરફ જતો હોઉં છું ત્યારે તારા ઘર પાસેથી પસાર થતો હોઉં છું। તું તાજી જ સ્નાન કરીને બારી પાસે ઊભી હોય છે। તારું તાજું ખીલેલું રૂપ જોઈને મારા પગ થંભી જાય છે। હું ખૂબ ધાર્મિક વૃત્તિનો યુવાન છું। હું પણ તારી જેમ જ જૈન છું। તું મને જોએ ઓળખે પણ છે। આપણે ક્યારેય એકબીજાની સાથે વાત નથી કરી। પ્રકૃતિએ હું ખૂબ શરમાળ છું। મને ખબર નથી કે આ પત્ર હું તારા હાથ સુધી પહોંચાડી શકીશ કે નહીં, પણ આજે તો મક્કમ મન સાથે આ પ્રેમપત્ર લખી રહ્યો છું। મારું મન દેવગુરુની સેવામાં ઉપાશ્રય પધારેલા સાધુ ભગવંતોની નિષ્ઠામાં તેમની સાથેના સત્સંગમાં જ ચોંટેલું રહે છે। એટલે બીજા કોલેજિયન છોકરાઓ લખતા હોય એવો પ્રેમપત્ર લખતા તો મને નથી આવડતો, પણ એટલું અવશ્ય કહું છું કે તું મને ખૂબ ગમે છે। હું તને પ્રેમ કરું છું। હું તારી સાથે લગ્ન કરીને તને મારી બનાવવા માંગુ છું। બસ આમાં તારે જેટલી ઉપમાઓ, રૂપકો અને ઉત્પ્રેક્ષા જેવા અલંકારો ઉમેરવા હોય એવા ઉમેરીને વાંચી લેજે। મારી પાસે તારા માટે માત્ર એક જ અલંકાર છે, અન્વય અલંકાર। એટલે જ કહું છું કે અક્ષરા એટલે અક્ષરા એટલે અક્ષરા। લી તારો જ બનવા ઝંખતો અખિલ શાહ। આ કંઈ પહેલો પ્રેમપત્ર ન હતો, છેલ્લો પણ ન હતો। અખિલ છેલ્લા 6 મહિનાથી રોજ રાતે એક લાગણીસભર પ્રેમપત્ર લખી નાખતો હતો। પછી સવારે એ પ્રેમપત્ર અક્ષરાને હાથોહાથ આપી દેવાના મક્કમ મનસૂબા સાથે એ ઘરમાંથી બહાર નીકળતો હતો। બારી પાસે મેડી પર ઊભેલી એની સ્વપ્ન સુંદરીને જોઈને ક્ષણાર્ધર્મ માટે એના ચરણ અટકી જતા હતા, પછી હિંમતની પોટલી છૂટી થઈને વેરાઈ જતી હતી। એક પણ પ્રેમપત્ર આજ સુધી એ અક્ષરાને આપી શક્યો ન હતો। આગળની રાત પણ એવી જ એક સ્વપ્નિલ રાત હતી। આજે લખાયેલો પત્ર પણ એવો જ એક હતભાગી પત્ર હતો અને કાલની સવાર પણ એવી જ એક નાહિંમત સવાર સાબિત થવાની હતી। સપનાની વણઝાર લઈને સવાર આવી। અખિલ રોજના સમયે દેરાસર જવા માટે નીકળ્યો। પ્રેમના પંથ પર આવતી રૂપની અટ્ટાલિકા પાસેથી પસાર થતાં એણે ઉપરની દિશામાં નજર ફેંકી। બારી પાસે અક્ષરા ઊભી હતી, સઘન સ્નાતા એવી કોઈ વનસુંદરી તાજા જ ધોયેલા એના ભીના કેશ ખુલ્લા મૂકીને જાણે પ્રભાતના સૂર્યના કિરણોમાં સૂકવી રહી હતી। બારીની લંબચોરસ ફ્રેમની વચ્ચોવચ એનું ચંદ્રમા જેવું રૂપાળું મુખ કોઈ પણ રસિક યુવાનને પાગલ કરી મૂકવા માટે સમર્થ જણાતું હતું। અખિલ ક્ષણવાર માટે ઊભો રહી ગયો, પણ એની હિંમત આજેય એને દગો દઈ ગઈ। એનો હાથ પેન્ટના ખીચામાંની અંદર તો જઈ શક્યો, પણ અંદર પડેલા પ્રેમપત્રને લઈને બહાર ન આવી શક્યો। ધિક્કાર છે મને, અખિલ બબડ્યો। પ્રેમ કરવાનું મારું કામ જ નથી। શાળામાં એક કાવ્ય ભણાવવામાં આવતું હતું, હરિનો માર્ગ છે છુરાનો, નહીં કાયરનું કામ જોને। મારી બાબતમાં આ વાત હરિને બદલે પ્રેમ શબ્દને લાગુ પડતી લાગે છે। પ્રેમ કરવા કરતાં તો હરિને ભજવા એ મારા માટે સહેલું કામ છે। ચાલ
છોડ આ પ્રેમિકાને અને હવે પકડ પરમાત્માને. આવો નિર્ધાર કરીને અખિલ દેરાસર તરફ ચાલતો થયો. ભગવાનના જીનબિંબમાં ચિત્ત એકાગ્ર કર્યું. વિધિવત દેવપૂજા કરી પછી બાજુમાં આવેલા ઉપાશ્રય તરફ વળ્યો. ઉપાશ્રયમાં ચાતુર્માસ કરવા માટે પધારેલા જૈન સાધુ ભગવંતોને વંદન કરીને ભૂમિ પર બેસી ગયો. મહારાજ સાહેબ એને શાસ્ત્રવચનની પ્રબોધના આપતા રહ્યા. અખિલના ઉદ્વિગ્ન મનને ખૂબ સારું લાગ્યું. શરીરના દાઝેલા ભાગ પર જાણે કોઈ ચંદનનો શીતળ લેપ છોપડી આપ્યો હોય એવી ટાઢક અનુભવાઈ. જૈન ભગવંતો પાસેથી અખિલને ખૂબ સારા પુસ્તકો વાંચવા મળ્યા. એણે છેકડો ગાથાઓ કંઠસ્થ કરી લીધી. એના મન પરથી સંસારી માયાનો ગુલાબી રંગ ઉતરતો ગયો. એના સ્થાને વિરક્તિનો શ્વેત રંગ ચડવા લાગ્યો. આમને આમ 3 વર્ષ વીતી ગયા. ત્યાં સુધીમાં અખિલ એના આધ્યાત્મિક પ્રવાસમાં ખૂબ આગળ વધી ગયો હતો. એના ટાઉનમાં વિહાર કરીને પધારતા જૈન સાધુઓના ઉઘાડા ચરણો જોઈને અખિલના મનમાં પોતાના ચામડાના સૂજ પ્રત્યે ધિક્કાર વચૂટતો હતો. આવા હિંસાભર્યા પગરખાં પહેરવા એના કરતાં તો ખુલ્લા પગે કાંકરા ધૂળ અને કાંટાવાળા રસ્તા પર વિહાર કરવો એ વધુ પવિત્ર કાર્ય છે. પોતાના વસ્ત્રોના કબાટમાં ઇસ્ત્રી કરેલા કલરફુલ કપડાની થપ્પીઓ જોઈને એ વિચારતો, શું મને ખરેખર આટલા બધા વસ્ત્રોની જરૂર છે ખરી? આને બદલે શ્વેત વસ્ત્રોની માત્ર 2 જ જોડી હોય તો ન ચાલે? સ્ત્રીનું સૌંદર્ય જોઈને મનમાં ઉઠતા કામનાના તરંગો તો ક્યારના શમી ગયા હતા. મને એ જ સમજાતું નથી કે આ દુનિયા શા માટે ઇન્દ્રિયોના સુખ ભોગવવા પાછળ આટલી પાગલ થાય છે. જો આત્માનું કલ્યાણ સાધવું હોય તો દીક્ષા ધર્મ અંગીકાર કરી લેવો તે જ ઉત્તમ માર્ગ છે. દિન પ્રતિદિન અખિલના મનમાં આ જ રટણ જોર પકડવા લાગ્યું. જો છોડવો તો સંસાર, જો લેવી તો દીક્ષા. ધીમે ધીમે અખિલના પરિવારમાં આ વાત પ્રસરી ગઈ. પપ્પા મમ્મીએ પણ દીકરાના આ શુભ સંકલ્પને પોતાની અનુમોદના અર્પી દીધી. ત્યાં જ એક ન કલ્પેલી ઘટના બની ગઈ. સવારનો સમય. 22 વર્ષનો અખિલ દેરાસર જવા માટે ઘરમાંથી બહાર પડ્યો. અડધે રસ્તે પહોંચ્યા પછી એને લાગ્યું કોઈ એની પાછળ ચાલી રહ્યો છે. કોઈની બંગડીનો ખણખણાટ અને ઝાંઝરનો ઝંકાર એનું પગલું દબાવી રહ્યો છે. એણે પાછળ જોયું. એના મોંમાંથી ઉદ્ગાર સરી પડ્યો, અરે તું! તમે? એ અક્ષરા હતી. મીઠું હસીને એ બોલી, હા હું જ. તમને કંઈક કહેવા માટે આવી છું. બોલો. અખિલના હૃદયમાં પ્રચંડ તોફાન ઉમડી રહ્યું. લગભગ 3-4 વર્ષથી હું તમને, પણ મારી હિંમત ચાલતી ન હતી. માત્ર તમને જોવા માટે જ હું રોજ ચોક્કસ સમયે મારા ઘરની બારી પાસે. અક્ષરા. અખિલને લાગ્યું કે પોતે હમણાં આનંદનો માર્યો જાહેર રસ્તા પર નાચવા માંડશે. હા અખિલ, આજે હું જીવનભરની લજ્જા તોડીને અને દેહભરની હિંમત જોડીને તમને કહેવા આવી છું કે હું તમને ચાહું છું. તમારી સાથે લગ્ન કરીને હું આખો જન્મારો. અક્ષરા. અક્ષરા. આટલી વાત કહેવા માટે આટલા બધા વર્ષો શા માટે વેડફી નાખ્યા? હું પણ તને પ્રેમ કરું છું. હું પણ તને કહેવાની હિંમત ન દાખવી શક્યો. તને ખબર છે, તારા સિવાય બીજી કોઈ યુવતીની સાથે લગ્ન નહીં કરવાનો મારો સંકલ્પ હતો. કદાચ એના કારણે જ હું ધીમે ધીમે સંસાર છોડવાના માર્ગ તરફ વળી ગયો. તે સમયસર પ્રેમનો એક કરાર કરીને મને રોકી લીધો. નહીંતર 6-8 મહિનામાં જ હું દીક્ષાનું મુહૂર્ત કઢાવવાનો હતો.
હવે આપણે લગ્ન કરીશું. અને અખિલ અટકી ગયો. એણે નોંધ્યું કે એની વાત સાંભળીને અક્ષરાનો ચહેરો બદલાઈ ગયો હતો. ઘડીભર પહેલાં જે અપ્સરા પ્રેમનું પૂર બનીને ઉછળી રહી હતી એ અચાનક શાંત બની ગઈ હતી. કેમ? શું થયું અક્ષરા? અખિલ, તમે સંસાર છોડવાનું વિચારતા હતા ને? એ પણ 3-3.5 વર્ષથી ને? બસ આવો જ પાંગળો તમારો સંકલ્પ, જે મારા જેવી 5.25 ફીટની લોહી માંસ મજ્જાથી બનેલી એક નાશવંત કાયાને જોઈને ઓસરી ગયો. જો મને સહેજ સરખી પણ જાણ હોત કે તમે દીક્ષાના પંથ પર આગળ ધપી રહ્યા છો, તો હું સપનામાં પણ તમારી સામે આવીને પ્રેમની વાત કરવાનો વિચાર ન કરત. ક્યાં મહાન જીનશાસન, ક્યાં એની ભવ્ય વિતરાગી પરંપરા, ક્યાં સ્વૈચ્છિક ત્યાગ અને અભાવગ્રસ્ત જિંદગી જીવવાની વિભાવના, અને ક્યાં આ મળમૂત્ર પરસેવાથી ગંધાતો વાસનાભર્યો મારો દેહ? ના અખિલ, હું તમને આવા પવિત્ર માર્ગ તરફથી ક્યારેય પાછા નહીં ફરવા દઉં. અક્ષરા, બસ હવે પછી ક્યારેય તમારી જીભ પર મારું નામ આવવા ન દેશો. તમારી જીભ તો સર્જાઈ છે શ્રી નવકાર મહામંત્રનો જાપ કરવા માટે. તમારી કાયા ઘડાઈ છે પરમાત્મા શ્રી મહાવીર દેવની આરાધના કરવા માટે. તમારા આત્માનું કલ્યાણ કરી લો અખિલ. શ્રાવક મટીને સાધુ બની જાઓ. આ એ માર્ગ છે જ્યાં હું બહુ ઓછા વિરલોએ જ જોઈ શકે છે. પ્રેમ તો શું છે? 2.5 અક્ષરના આ ચોકલેટ શબ્દની પાછળ સદીઓથી કરોડો નરનારીઓ પોતાની ઇન્દ્રિયોનું સુખ અને સુવાળા સાનિધ્યની ભૂખ સંતોષવા રહ્યા છે. હું તમને મુક્ત કરું છું. તમને સીધાઓ. છેલ્લા 3-4 વર્ષથી તમારા મનમાં તૈયાર થયેલી વિતરાગની ભૂમિકાને ત્યજવાનું પાપ હું તમને હરગીજ નહીં કરવા દઉં. હું મારા પ્રેમનું આ ક્ષણથી જ બલિદાન આપું છું. દેવી, હું તમારી અનુમોદનનો સ્વીકાર કરું છું. જતાં પહેલાં એક સવાલ પૂછી લઉં. ક્યારેય મને યાદ નહીં કરો ને? ના, નહીં કરું, અને તમને યાદ કરવા પણ નહીં દઉં. હવે પછી ક્યારેય કલ્પનામાંય જો મારી બંગડીનો રણકાર તમારા કાનમાં પડે તો પાછું વળીને ન જોશો. જય જિનેન્દ્ર. અને એ દિવસે અક્ષરા અખિલ છૂટા પડ્યા. જૈનોના પર્યુષણ મહાપર્વના દિવસો ચાલે છે ત્યારે આ એક પવિત્ર સત્ય ઘટના. અખિલે દીક્ષા અંગીકાર કરી એ વાતને આજે લગભગ 1 દાયકો થવા આવ્યો. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.